ત્રણ દાડા ને દી તો નહીં ભેગો થયો નહીં. લા ને અત્યારે ઘરે આંટો મારું તે શું કામમાં પડી ગયો. આ મેલા મેલા શું કરે છે? કેમ હે કે બે ત્રણ દાડા દેખાતો નહીં ભેગો થયો નહીં જો તો શું કામમાં પડી ગયો હે? કશું કામ નથી થાકે હવે એવું એમ કેમ થાક્યો એટલે થાકી ગયા શું કરે એમ હા પૈસા આમ કેટલા પડ્યા તારી કન? પૈસા ચા હે એવું હે એમ ઓ આને હોય તો 500 ઉછીના હું ત્યાં જાયો તો તારી જોડે આ શું કરવાનું કે તો એટલે આપણે બી જઈએ આમાં ગામમાં આટો તો મારીએ ગામમાં ગઈને શું કરશા પૈસા વગર આટો મારીએ કઈક વસ્તુ હોય તો આમ કોકની નજર કરીએ ને તો ઉપાડીએ કોકનું કઈક કઈ ભાનમાં હે આનમાં તો કઈ છે નહીં ધ્યાનમાં હાલ અને જાય ગામમાં આટો તો મારીએ હા યાર એ હાલો એ બોલો બોલો ભરતજી બોલો હા ભજનમાં ચારા છે વાયા કે બરોબર એટલે અવાયું તો નહીં પોડું ભેંસ તો વીઆઈવી હે પણ હવે કન્નાઈ જ્યાં પિયર હા તોય જોશું હડો ને આપણે હાથી વાંધો ને હેડો આ જાવ ને રાતે હાથી વાંધો ને હેડો ના ધવલી છે ને મામન કામ જીવું હે હાથી જાશું હેડો આવો તો રામા ધાણી જેવો હાથ આવો હાથી આવી ચડો ભજનમાં એ ભલે 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 જય રામા ધાણી મેલા હું તને નતો કહેતો જો વિષ્ણુજી ભજનમાં જઈ રહે અને ભેંસ હારી ને નાની એ જ લઈને જાય વાત સાચી હો જબ્બર મેં આવ્યો હે જબ્બર તો આ ફાયદો સાચે જબ્બર ફાયદો થવાનો પૂડે હવે? કારણ કે વિષ્ણુ જાય ન્યાકરે ને હા એની ઘરે ઉપર લેવાની હે હા તો હેલ આપણે હવે આ તું જે જાવા દે સુરાક સેતા જવા દે બોલો બોલો ભરતજી અલે આ બનું તો ફાઇનલ જ છે પોડું સાધન બાંધ્યું હે કનું હે વળી વિષ્ણુ ગણપત ડાલું એમ ને ઓવે હાથી હડો હવે તો હું નેકરું જ છું હારું હડો લો એ આ મૂકો તો ઓહો ત્યાંજી હાડો લો એ રામા ધણે વિક્રમજી વિષ્ણુજી જતા હે હો જાજી 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 તું જાજી શરીર તો જુઓ પણ તમે જતા જાય ને જતા જાય હા હારી પડી હારી આ ના ઉપર દૂધની આ જો હું લાગે છે કિંમત તો આની હારી આવશે છોડ બીજું કોઈ છોડ હા એ ફટકે હે હો યાર એ જોજો કોઈ નથી કાય કા છોડ જાતી આય આનકા આમ બારે બને બારે ને ઓછે નહીં જાય ઓછે આને ખેંચ Fiore. હવે ના છું ભેંસ ને હો હવે ના જાય હવે મોજો આ ટીવી કરવા આવ્યો વાગાડ્યું હે હવે એ તો વાગે જોન ને તો બધું વાગે અલા આથી ને ડાલ દેવી ફોન કર તું
ફોન કર હે ને હલો ફોન કર તું. હા કહું અમારે ભેંસ એક વીકવાની છે પૈસા ધરીને લેવાના હો એટલે આમ કેટલી કિંમત આલશો અલા ભૂડું 20,000 તો હોતા છે અલા 20,000 ના હોય 50,000 ની ભેંસ છે કેને કઈ કેને મેલા કઈ કેને શું કે ખબર છે હા. છેલ્લા તને યાદ દઉં આપી દે એમ કે. આપી દઉં આપી દે ને આપણે સારું કમાઈ છે તો તો. રોકડા પૈસા હો 1 હા. રૂપિયો બાકી નહીં બરાબર બરાબર તો આવી જાઓ ફટાફટ હાડો હા હા કાપ પેલા મેલા પેલો ચીટલે રહ્યો ભાઈ આપણે હવે ફોન કરીએ ને કે ફોન કરીએ. પાર્કિંગ જોખમ બહુ આ રખાય નહીં. બાધી હે વાયા ને તું ફોન કર ફટાફટ નકર પછી આપણે બીજાને આપી દઈએ એમ ઓય, ફોન છે. કર ફટાફટ હો હલો પેલા ભાઈ ચીટલે રહ્યો આ અમારે ઉતાવળ છે થોડી અહીંયા પહોંચ્યા એમ ને હા તો એમ કરો વાળામાં તો આમ પાછલા માર્ગે ને આવો કઈ જા મારા ઓલા વારો ને બારું બાણ આવતા રહો ઓય પાછા વાત કરી હાલો ઓલા પાછના બાણે ના આવતા રહો ફટાફટ નહીં ભાઈ હું તો 2-3 ભેંસો તો આપી તમને હા સારું આવે છે હા વિપુલભાઈ હા આવું આવું આ એક ભેંસ જોવા જવું રહો પછી તમારે ત્યાં આવો હા ના નક્કી ફાઇનલ આવી ગયું આ એક ભેંસનું છે ને એ પતે ને પતા મારી જાવ એ સારું સારું હો. ના ફાઇનલ આવી ગયું એ સારું શું મેલાજી હા ભેંસ આ રી ભેંસ એમ ને જોઈ લીધો રોકડા પૈસા જો હા રોકડા લીધું વાંધો નહીં. લાવો. ભેંસ તો જોવા તો પૈસા. પેલા અલા જો આમ તાકો દૂધની જ છે ના ના બરોબર. કરી લીધો પાહો ફોનની થોડું ફોકું હે પણ હો. ચાલજો આપણે ના કહેવાનું હોય એ બધું ભેંસ તો ready છે. મેલાજી હવે પૈસા 1 રૂપિયો બાકી નહીં જો જોખે જો બાકીના ધંધાની આમાં આ તો ઘરની ભેંસો દૂધની હા, તો પણ પૈસા તમે વાપરો તો ખરા હું શું કહું આના 20,000 રૂપિયા પોહા અલા, મહેમાન નહીં જેવી તમને ફોનમાં વાત તો કરી કે તારી હા, લેવાની વાત. તો કીધું આ પહેલી હાથ એટલે બધા ના આવે 20,000 રૂપિયા આલું અઠ્યાવી કહી દે તો એમ કરો 28,000 આલજો રા. અઠ્યાવી આંજો તમારું જો ને અમારું હા, જો. હા. એટલે ભૂડું નહીં પોહા એવું ને અઠ્યાવી ભૈયા બીજી ભેંસ અમે આ સારી તમ તાર આવી. બીજી આલશું તમને એમ ને? હોય. હા અમારે શું તો જો મારી જોડે કેશ નહીં બરાબર ફોન પે કરી દઉં હા તો તારે ચાલુ હે સ્કેનર હે હોય, હા આ તો મોબાઈલ નહીં હા તો આ રહ્યું ને તત્તર મોબાઈલ લઈ દઉં હરખો પાછો. એની બોને જલસા જ કરવાના આપણે પાછા પછી scan બધી કરી વાત દો. પછી તું પૈસા નાખી આવ કર કેમ કરો કરો ફટાફટ રેડી 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 અને જોવા બીજી દેજે. ભેંસ હોય ને તો લાવજો તમે તાર લઈ લીધો હું સારું બીજી આપો આમાં કેવી ખબર પડે આવે આ આઈ ગયા જો આવી ગયા ને આવી ગયા જો. આમ તાકો. હા, હા. હા, તો ન્યા જો. રેડી રેડી લો હા હવે તમે જો વાંધો નહીં હવે આ જાજા મેલાજી ફૂલ હશે હા હા બી બી અને ઘરે તો ખાવું જ નહીં હો પાહું હવે ખવાય ભાઈ હા હોટલમાં જવાનું હોટલમાં જ જવાનું હા શું ખાવું પનીર અંગારા ઓલું નહીં કહેતા કાજુ કતરી ઓય હા હા રેડી કઈ ગયા આવી ગયા હે હવે અમને. જલસા કસાઈ નાખે. 28,000 રૂપિયા તો આલ્યા હે આ ભેંસ જોવા તો શેતરાણા ના છે ને એના કરતા એવી કરે. હા, 28,000 બરોબર હે. 28,000 દીધા પણ 60,000 માં ભેંસ વેચવી છે પેલા શૈલેષજી કહેતા હતા ભેંસ લેવાનું એને ફોન કરવા દેતા બીજી અઠવાડિયાનો વાર પડ્યા છે તો ભેંસ હોય તો ફોન કરજો હલો ચા હતા શૈલેષજી એવું આમ આ તો કોઈ એક ભેંસ આવી હતી હોવે ના ભેંસ સારી હો પેલું વેતર હે અને લગભગ અઠવાડિયામાં તો અઠવાડિયે જેવી વાર હે વીએ હોવે હા તો આપણે વાડી આવો ને એમ કરો ને હો હા તો આ વાંડો એ સારું સારું હો એ ભલે શૈલેષજી આવે ને ના હજુ શૈલેષજી કેમ ના આયા ચાંદનો ફોન કર્યો હવે ને હજુ આયા નહીં હજુ મસાલો શૈલેષજી હા તો કંઈક કામ હશે એટલે જ હટ આવે થારવી રહ્યા હા આવો ભરી જાઓ આ ડોબું વાળું શું નવું ઓવે એવું એમ ક્યાંથી લીધું
આ ડૂબો હમણાં ઓલા મેલોજીની દઈ ગયા એટલે અમારે વેચવાનું હે ને કંઈક તાણ હશે તે આયા તમારી જોડે મેલાજી વળી ડૂબા રાખતા હતા એમને હશે જ ને તો જ આલી ગયા હે ને એવું એમ ને હા બરાબર તમારે કે બહુ જરૂર હે હા મેં તો હા લો ને તાર મારે તો ઓલા શૈલીજી કહેતા હતા કે ભેંસ એક કે મારે રાખી છે ઓહો એટલે મેં તું શૈલીજી આ બનાય હમણે ના ના હારું થી ખોટું તમે અહીંથી લઈને આવ્યા છો તો કાંક તો ભાષો હા નહીં તો દલાલ ને 5-25 મળે તો જ આ દલાલ હા એ તો જ કરતા હોય ને બરાબર હાલો મારે ખોટી થાવું નહીં જવું હોય જાવ હે હોય હા તો બરાબર. મારે આ શૈલીજી આવે એટલે કોઈ ભરાય જ દઉં કહું એટલે આ ભેંસ તો મેં જ્યાં ભારેલી છે 100% ભેંસ વિષ્ણુજીની ના હોય મારે આ વાતની ખબર વિષ્ણુજીને કરવી પડશે સારું હેડો તાર હું જઉં વિષ્ણુજીના ઘરે જ જવું તારે આ તો ભજનમાં મજા આવી હે ને કહું અને ભજન એવું હતું હે પૃથ્વીના માલિક હે જી તમે રે હે તારો તો હે અમે તરી જી જય હો આ તો જામો પડ્યો હા 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 તો હવે જાઉં ઘરે ચા પાણી કરે પછી સારો પાણી કરી ને ઓહો મુના ભાઈ આવો રામ મોટા તમ તો ઓહો આવો ચોકો શાંતિ ચોકો એ ભગવત બાબુ લે બધી પાણી લાગ પાતો મહેમાન ને પાણી બની પીધું કે હે અલા પાણી લાવ અલા મહેમાન ને તાર માં આઈ નહીં પિયર થી તાર મામા ફોન કર નહીં ઉપાડે ખબર કરી કે ભાણો લોહી પીવે હે આ જોના ચીઠે આપડા હું ને ભાઈ ઓએ ના બસ માર નહીં પીવું પડી હો